લીવોકેર આપેલું છે અને આ છોડવામાં લીવોકેર નથી આપેલું. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક આપણા પ્રગતિશીલ ખેડૂત ને ત્યાં આપણે વિઝિટ માટે આવેલા છીએ અને બટેકાનું વાવેતર કરેલું છે. એમાં આપણું લીવોકેર ડ્રીપથી આપેલું હતું. એમાં શું ફરક છે અને શું વસ્તુનો આપણે તફાવત છે, આપણે પહેલાંની ક્વોલિટીમાં બટેકા કેવા હતા ને કેવા ક્વોલિટીમાં થયા છે એની વસ્તુની આપણે ખાસ વધારે જાણકારી લઈએ. આપણી સાથે છે મહેશભાઈ. આપણે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે તમે કીધું કે આપણે 10-12 દિવસ થઈ ગયા છે જે બટેકાની અંદર તમે લીવોકેર આપેલું હતું, તો શું તમને તફાવત લાગ્યો છે? 30 દિવસમાં 30 દિવસના બટાકા થયા ત્યારે આપ્યું હતું, ત્યારે 45 દિવસના થયા છે. આટલો ફરક છે. આમાં આપેલું છે, આમાં નથી આપેલું. તો આપણે જોઈ શકો છો આમાં લીવોકેર આપેલું છે અને આ છોડવામાં લીવોકેર નથી આપેલું. જે તમે આ રીતે પણ જોઈ શકો છો, આ બાજુના એરિયામાં લીવોકેર નાખેલું છે. જે આ બાજુના બટેકા છે જે તમને પીળાશ પડતા દેખાય છે એમાં નથી નાખેલું, એટલો ડિફરન્સ પડે છે. અને ક્વોલિટીની અંદર ખાસ આપણે જોઈ શકીએ છીએ કે નાખેલું છે અને નથી નાખેલામાં તફાવત કેટલો છે. તો મહેશભાઈ, સેમ તારીખના જ છે. બે સેમ તારીખે જ નાખેલા છે. હવે તમને શું તફાવત લાગ્યો અને લીવોકેર વાપરવા બાબત આપણે તમે ખેડૂત મિત્રોને સલાહ શું કરી શકો? ક્વોલિટી સારી બની, જેટલી છે. માનો કે એમાં નાના છે અને 1 જ તારીખે 11 તમારા ગામની અંદર તમે પહેલી વખત આ તમે ચડાવેલું છે, તો તમારા ગામ મિત્રો ખેડૂત મિત્રોને તમે પણ સલાહ શું કરી શકશો? લીવોકેર વપરાય છે. અને આપણે જોઈ શકો છો કે જેમાં નથી નાખેલું એની ક્વોલિટી જોઈ શકો છો, જેને નાખેલું છે એમાં ક્વોલિટી જોઈ શકો છો. તો રાત દિવસનો ડિફરન્સ છે. તો આપણા સર્વ ખેડૂત મિત્રોને આપણે એ સજેશન કરીએ છીએ કે તમે લીવોકેર સૌથી વધારે વાપરી અને તમારું સારી ઉપજ લઈ શકો એવી ક્વોલિટીનું આપણી પાસે સારી ક્વોલિટીનું લીવોકેર છે જે તમે વાપરી શકો.